નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાના છીએ આપણે ધોરણ નંબર 9 ગણિત વિષયની અસાઇનમેન્ટનું વિભાગ નંબર બી માં ચેપ્ટર નંબર 6 નું સોલ્યુશન। તો સૌપ્રથમ આજના વિડીયોની અંદર દરેક વિદ્યાર્થી અવશ્ય ધ્યાન આપે અને વિડીયોને લાઈક આપી દો અને કોમેન્ટમાં તમારા સજેશન અમને જણાવો, જેથી અમને નવા વિડીયો બનાવવાના અમને મોટિવેટ રહીએ। ચલો આગળ વધીએ તો પહેલા દાખલામાં ખૂણો એ અને બી લઘુકોણ છે। ए बराबर बी प्लस 20 होय अने तो ए अने बी मेळवो। सॉरी, लघुकोणनी कोटिकोण। तो जो पहलो वाक्य कोटिकोण आपेलुं छे, कोटिकोणनो मतलब ए अने बी नो सरवाळो કેટલો થાય 90। એટલે પહેલું સમીકરણ આપણને મળી ગયું કે ખૂણો a પ્લસ b બરાબર 90। હવે રકમમાં તમને આ એક આપેલું છે કે a બરાબર b પ્લસ કેટલા થાય 20। તો આપણે આની અંદર ખૂણા a બરાબર આપણે આ કિંમત મૂકી દો। એટલે ए बराबर हूँ मूकता बी प्लस 20 આપણે કિંમત અંદર મૂકીએ તો એની જગ્યા ઉપર આપણે આ કિંમત મૂકી દીધી बी प्लस 20 આવડી આ કિંમત। તો આગળ હવે તમને જવાબ શું મળ્યો? જો એની જગ્યાએ बी प्लस 20 प्लस बी बराबर શું થાય 90। તો बी કેટલી વાર છે? 2 વખત प्लस 20 बराबर 90। બંનેમાંથી 2 કોમન કાઢો એટલે ખૂણો बी प्लस 10 बराबर લેવો। बी प्लस 10 बराबर 2 आ बाजू एटले छेद में 90 ना अर्धा केटला थाय 45। तो खूणो बी बराबर केटला थाय 45 माइनस 10 एटले खूणो बी आपणे केटलो मळ्यो 35 नो। चलो खूणा बी नी किंमत हवे आपणे आपेला आ समीकरण में मूकी दो पहला में। एटले खूणो ए बराबर बी प्लस 20 एटले के 35 प्लस 20 एटले केटला थाय 55। चलो आगळ वधीए आपणे। खूणो ए अने बी पूरक कोणो छे। ए जेम बी बराबर 7 जेम 8। तो ए अने बी आपणे मेळवવાનો। चलो हवे आ माहिती तमने ए अने बी ने आपेली छे तो आपणे धारी लो ए बराबर 7x ने बी बराबर 8x आ जेम ने आधारे। चलो हवे बीजुं कीधुं छे पूरक कोण छे એટલે બેનો સરવાળો કેટલો થાય 180 એટલે a + b बराबर 180। 7x + 8x बराबर 180। 7 ने 8 15x बराबर 180। x बराबर 180 भाग्या 15 એટલે x बराबर કેટલા આવ્યા 12। 12 છે આપણે સમીકરણમાં મૂકી દો એટલે ખૂણો a બરાબર શું આવશે 7 × 12 એટલે કેટલો થાય 84। ખૂણો b બરાબર 8x એટલે 8 × 12 એટલે કેટલો આવે 96। એ અને b ના માપ આપણને મળી ગયા। ચલો આગળ જોઈએ તો આપણે x અને y એ પૂરક કોણો છે। કેવા છે પૂરક કોણ? ખૂણો x કેટલો છે 5 × ખૂણો y। તો x અને y મેળવો। હવે આ પૂરક કોણનો આપણે उपयोग करशे। पूरक कोण એટલે બેનો સરવાળો કેટલો થાય 180 એટલે x + y બરાબર 180। એમાં ખૂણા x ની કિંમત તમને આપેલી છે। ખૂણા x ની કિંમત કેટલી છે? અહીંયા 5 ખૂણો y। તો આમાં કિંમત મૂકી દો। ખૂણો 5y + ખૂણો y બરાબર 180। 5 + 6 ખૂણો y બરાબર 180। ખૂણો y બરાબર 180 ભાગ્યા 6 એટલે y કેટલા મળશે 30। આ y બરાબર 30 આપે કોઈ બી એક સમીકરણમાં એટલે આપણે x માં મૂકી દો કિંમત। x બરાબર 5 × 30 એટલે કેટલા થાય 150। चलो आगळ જોઈએ। હવે આપણને આકૃતિ આપેલી છે। હવે આ પરસ્પર ઓ બિંદુમાં છેદે છે। આપણે દરેક ખૂણા મેળવવાના છે। દરેક ખૂણા કેટલાના છે તે। તો પહેલા જો આપણે ધારી લે પી ઓ આર બરાબર કેટલા છે 5x બરાબર। ચલો એને પછી પી ઓ ક્યુ બરાબર કેટલા છે 7x। હવે અહીંયા તમે જુઓ તો આ રીતનો આકાર બને છે। આ રીતનો આકાર બને એટલે પાસેના બે ખૂણા રેખિક જોડ કહેવાય। રેખિક જોડ કહેવાય એટલે રેખિક જોડના ખૂણા છે POR અને ROQ બરાબર 180। તો 5x + 7x બરાબર 180। 12x બરાબર 180 એટલે x બરાબર કેટલા મળશે 15। આ x ની કિંમત આ પાછી આપણે અહીંયા મૂકવાની। તો જો તમે સમજો POR આપણે અલગ માર્કિંગ કરીએ। આ POR ની સામે કયો આવશે ખૂણો QOS। ખૂણો QOS આ બંને 5x જ થાય, અભિકોણની જોડ છે। સેમ હવે બીજા જુઓ ROQ આ ખૂણો છે એની સામે કયો છે આ POS। તો આ પણ કઈ છે અભિકોણની જોડ છે એટલે આ બંને કેવા થાય સરખા થાય। એટલે આ POR નું માપ જે હોય એ QOS નું થશે। તો અહીં જો તમને મેં સોલ્યુશન આપેલું છે। POR બરાબર શું છે ખૂણો SOQ બરાબર 5x। 5 × 15 બરાબર કેટલો આવે છે 75। ROQ બરાબર ખૂણો POS બરાબર 7x એટલે 7 × 15 એટલે કેટલો આવે 105। નેક્સ્ટ હવે ખૂણો A અને B
એ પૂરક કોણો છે. એ અને બી કેવા છે? પૂરક કોણ. ખૂણો એ બરાબર x+10, બી બરાબર x-10, તો એ અને બી મેળવવાના. પૂરક કોણ એટલે બેનો સરવાળો કેટલો થાય? 180. ચલો 180 હોય તો એની જગ્યા ઉપર આપણે કેટલા મૂકીએ? x+10. બીની જગ્યાએ આપણે કેટલા મૂકશું? x-10. તો -+10 ઉડી જાય એટલે x કેટલા વધશે? 2 વખત. x બરાબર કેટલા આવશે? 90. ખૂણો એ બરાબર શું આવશે? હવે ખૂણા એ બરાબર તમને આપેલી જ માહિતી રકમમાં x+10, તો અહીંયા લખેલા છે. આ x ની કિંમત આપણે મૂકવાની 90 + 10 એટલે જવાબ કેટલો આવશે? 100. ખૂણો બી તમને આપેલો છે રકમમાં x-10, તો x-10 90 - 10 એટલે કેટલા આવે? 80. તો આ તો આપણે ધોરણ નંબર 9નું ચેપ્ટર નંબર 6 માટેનું અસાઇનમેન્ટના અગત્યના પ્રશ્નના સોલ્યુશન. વિડીયોને પસંદ આવ્યો તો લાઇક આપવાનું ભૂલશો નહીં. તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આભાર.